તમે નટખટ છો પણ મારા સાથે રહેવા દો આ નટખટપણું. બાણાસુર સાથે યુદ્ધ ચાલે છે ને બાણાસુર પરાસ્ત થાય છે એટલે ક્રોધ આવે છે બાણાસુરને કે શું કરું. ત્યારે એ શસ્ત્રને ભગવાન શિવ ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણ પાછું લે છે. ત્યારે ભગવાન શિવ બાણાસુરને સમજાવે છે કે હે બાણાસુર, તું મારો ભક્ત છે એ સાચી વાત છે, પણ મારા જ ઈષ્ટ શ્રી હરિનારાયણ છે. કોક નારાયણનો ભક્ત હોય સાચી વાત છે, પણ નારાયણનો ઈષ્ટ હું છું. અમને બંનેને તમે અલગ કરી શકતા નથી, એટલે શ્રી કૃષ્ણ સાથે મિત્રતા કરો અને આ યુદ્ધને અહીંયા જ પૂરું કરો. બાણાસુર સાથે ભગવાન શ્રી કૃષ્ણની મિત્રતા કરાવે છે અને ત્યારબાદ બાણાસુરને પોતાનો મુખ્ય ગણ બનાવી ભગવાન કૈલાસ પધારે છે. એવા ભક્ત વત્સલ ભગવાન જ્યારે જેવા સ્વરૂપની જરૂર પડે છે તે સમયે તેવા સ્વરૂપ વાળા બની જાય છે. એક સમયની વાત છે, દુંદુભી નિર્હાદ નામે એક દૈત્ય હતો અને એ દૈત્ય જ્યારે એક ગાયને મારવાનો પ્રયત્ન કરે છે ત્યારે મહાદેવ વાઘનું સ્વરૂપ ધારણ કરી ગાયની રક્ષા કરે છે. દૈત્યને થયું કે ભલા વાઘ ગાયની રક્ષા કઈ રીતે કરી શકે, કારણ કે એનો તો સ્વભાવ છે બીજા પશુને મારવાનો. તે સમયે વિચારમાં પડી જાય છે અને મનોમન નિશ્ચય કરે છે કે આ વાઘ એ કોઈ સામાન્ય વાઘ ના હોઈ શકે, મારે જાણવું છે કોણ છે. એના પાસે જઈને પૂછે છે કે આપ કોણ છો અને કેમ ગાયની રક્ષા કરી. ત્યારે ભગવાન મહાદેવ એ દૈત્યને દર્શન આપે છે અને એનો ઉદ્ધાર કરે છે ને ત્યાં વ્યાઘ્રેશ્વર સ્વરૂપે બિરાજમાન થાય છે. એવા ભગવાન મહાદેવ ત્યારબાદ અહીંયા ભગવાનના અવતારોની કથાની શરૂઆત થાય છે. આમ તો આપણે બધા જાણીએ છીએ ભગવાનના અનેક અવતાર વિશે. એમાં ભગવાન જો મૈથુની સૃષ્ટિને આગળ વધારવી હોય તો સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર પડે. હું કઈ રીતે આ સૃષ્ટિને આગળ વધારું? મનમાં એવો વિચાર કરી ભગવાન મહાદેવનું જ્યારે ધ્યાન કરે છે ત્યારે પ્રભુ અર્ધનારીશ્વર સ્વરૂપે બ્રહ્માજી સમક્ષ પ્રગટ થાય છે. બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મા, આપ જે એવો વિચાર કરો છો કે કઈ રીતે પ્રગટ કરવું, તો તમારું જ વામાંગ એ સ્ત્રી સ્વરૂપ છે ને તમારું જ જમણું અંગ એ પુરુષ સ્વરૂપ છે. તે સમયે બ્રહ્માજી પોતાના દેહનો ત્યાગ કરે છે અને ડાબા ભાગમાંથી મહારાણી શત્રુપા અને જમણામાંથી મહારાજ મનુનું પ્રાગટ્ય થાય છે અને આ સૃષ્ટિની શરૂઆત થાય છે. અર્ધનારીશ્વર સ્વરૂપ ભગવાનનું જે નારેશ્વરમાં આપણે એમના દર્શન કરી શકીએ છીએ ને એનું બીજું કારણ કે ભગવાન સમાનતા બતાવે છે. આ સંસારમાં જો આપણે સામાન્ય ભાવથી સમજવાનો પ્રયત્ન કરીએ, એક એવી વાત છે કે જેમાં એમ કહ્યું છે, શાસ્ત્રમાં જ કહ્યું છે કે દરેક સ્ત્રીએ જ્યારે નાની હોય ત્યારે પોતાના પિતાની, જ્યારે મોટી થાય લગ્ન થાય ત્યારે પોતાના પતિની, જો કદાચ પતિનું મૃત્યુ થઈ જાય તો પોતાના પુત્રની છત્રછાયામાં રહેવું જોઈએ. એનું કારણ એ નથી કે એનો અર્થ એ નથી કે કોઈ દબાણમાં કે કોઈ એ રીતે રહેવું જોઈએ. એનો અર્થ એ છે કે સ્ત્રી એક ધન છે. સ્ત્રી શું છે? ધન છે. લક્ષ્મીનો અવતાર કહ્યું છે. શાસ્ત્રમાં જે કહ્યું છે કે ભોજન, ધન અને સ્ત્રી એને ઢાંકીને રાખવા, ઢાંકીને રાખવાથી જ એની મર્યાદા જળવાઈને રહે છે. વાત સાચી જ છે કે છત્રછાયામાં રહેવું, જેનાથી ખોટા તત્વો એ ધનને લૂંટવાનો કે એના પર કુદ્રષ્ટિ કરવાનો પ્રયત્ન ના કરી શકે, હિંમત ના કરી શકે, એના માટે
એ વાત છે. છેલ્લો કેટલોય સમય કે ઘણા બધા લોકો આ સંસારમાં એવા છે, આપણે જોઈએ છીએ કે જે એવું સમજતા હોય કે ના, આ સમાનતાની વાત નથી. પણ જો સમાનતાની વાત ના હોત તો પ્રભુ અર્ધનારીશ્વર ના બન્યા હોત. ભગવાન એમ કહે કે પાર્વતીજી જુદા અને હું જુદો, પરંતુ પુરુષ અને પ્રકૃતિથી આ સંસાર છે. જરા હાથ ઉપર કરીને બોલો તો હર હર મહાદેવ. તમારી આંખો ફરે એટલે ખબર પડે કે મનુ કાકા ગયા. શું કરીએ, તમે અમને ઉપર ઉચ્ચે બેસાડી દીધા છે એટલે બધા જ દેખાય. આ સંસારની અંદર બહુ જરૂરી છે છત્રછાયા, અને ખાસ કરીને દરેક સ્ત્રી માટે, અને હોવી જ જોઈએ. પરંતુ એનો અર્થ કાઢનાર વ્યક્તિઓ ઘણા બધા એવા તત્વો છે સમાજમાં, ઘણા બધા એવા લોકો છે સંસારમાં જેનો ખોટો અર્થ કાઢે છે. ત્યારે આપણા જ શાસ્ત્ર અને આપણા જ ભગવાન સ્વયં મહાદેવ એ બતાવે છે કે સ્ત્રી અને પુરુષની શું સમાનતા છે. જો એ સમાનતા ના હોત તો પ્રભુ અર્ધનારીશ્વર ના બન્યા હોત, પાર્વતીજીને પોતાનાથી અલગ કહી દીધા હોત. તો પરમાત્માએ પાર્વતીજીના મહાકાલી સ્વરૂપના ક્રોધને શાંત કરવા માટે પોતાને જમીન પર ના સુવડાવી દીધા હોત. અને એ જ પ્રમાણે પાર્વતીજીનો પણ ભગવાન પ્રત્યે ભાવ, એ જ પ્રમાણે દરેક સ્ત્રીનો પણ પોતાના પિતા, પતિ, પુત્ર, પોતાના વડીલ પ્રત્યેનો ભાવ પવિત્ર હોવો જ જોઈએ. એવું અર્ધનારીશ્વર સ્વરૂપ ભગવાને ધારણ કર્યું અને એનાથી બ્રહ્માજીને જ્ઞાન આપ્યું કે પુરુષ અને પ્રકૃતિ બંનેની એક સરખી જરૂર છે તમારી આ સૃષ્ટિને આગળ વધારવા માટે. એટલે હવે તમે આ સૃષ્ટિને આગળ વધારો. ત્યારબાદ ભગવાનના નંદીશ્વર અવતારની કથા આવે છે. મહારાજ નંદીનો અવતાર થયો ત્યારબાદ એમના માતા પિતા ખૂબ આનંદિત હતા કે અમારે ત્યાં દિવ્ય પુત્રનો જન્મ થયો છે કે જે ખૂબ જ્ઞાની, ખૂબ તપસ્વી, ઋષિપુત્ર હોવાના કારણે ઋષિ જ એમના ગુરુ બન્યા છે. એક વખત દેવરાજ ઇન્દ્રએ નંદી મહારાજના પિતાને આવીને કહ્યું કે તમારો પુત્ર તો બહુ સારો છે, ખૂબ જ્ઞાની છે, ખૂબ તપસ્વી છે, પણ શું કરીએ, અલ્પાયુ છે અને હવે તો એના જીવનનું 1 વર્ષ માત્ર બાકી છે. એમાં તો એ શું જ કરી લેશે અને આટલું બધું ભણશે તો એ શું? માતા પિતા બંને દુઃખી થઈ ગયા કે હવે શું કરવું, કઈ રીતે અમારા પુત્રને વધુ જીવન પ્રાપ્ત થાય. ત્યારે નંદી મહારાજ પૂછે છે કે કેમ આટલા બધા દુઃખી છો? માતા પિતાને દુઃખી જોઈને પુત્ર પૂછે છે કેમ આટલા દુઃખી છો? એટલે માતા પિતાએ ચિંતા વ્યક્ત કરી કે હવે તમારી આયુનું 1 વર્ષ માત્ર બાકી છે, પછી અમને તમારો વિયોગ થઈ જશે. નંદી મહારાજે કહ્યું છે કે જે મહાદેવની કૃપાથી મારો જન્મ થયો છે, જે મહાદેવની કૃપાથી તમને મારી પ્રાપ્તિ થઈ છે, એ મહાદેવ પર તમે એટલો તો વિશ્વાસ રાખો કે આટલી જલ્દી મને નહીં મરવા દે. સીધા ભગવાન મહાદેવના સ્થાનમાં જઈ નંદી મહારાજ તપસ્યાનો આરંભ કરે છે. 1 વર્ષ જીવનની વાત હતી, પરંતુ અનેક વર્ષ વીતી ગયા અને નંદી મહાદેવને પ્રસન્ન કરવા તપ કરી રહ્યા છે. ઘણા વર્ષો બાદ ભગવાન મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, હે પુત્ર, હું તમારાથી પ્રસન્ન છું, વરદાન માંગો.
નંદી મહારાજને ધ્યાન નથી કે સમય કેટલો થયો, એટલે એમને એમ કે હજી તો વર્ષ બાકી હશે તો જ તો ભગવાન પ્રગટ થઈ ગયા, હું જીવિત છું. यमराज लेवा पण आव्या हता द्वार पर, पण काल भी उसका क्या करे जो भक्त वो महाकाल का. भगवान महादेव ना मंदिर में प्रवेश ज ना करी शक्या अने महाराज नंदी नी आत्मा ने लई पण न जई शक्या. महादेवे कह્યું કે જેના માટે તમે તપ કરી રહ્યા છો, જીવન માટે, જીવન નહીં, મેં તો તમને અમરતા આપી દીધી છે. યમરાજ આવીને ગયા, સમય વ્યતીત થઈ ગયો, હવે શું ઈચ્છો છો? ત્યારે નંદી મહારાજે કહ્યું કે હું હંમેશા તમારો ભક્ત થઈને રહું, હું હંમેશા તમારા ચરણમાં રહું, તમારી સેવામાં રહું, એવું વરદાન મને આપો. ત્યારે પ્રભુ એમને પોતાનું મુખ્ય ગણ અને પોતાનું વાહન બનાવીને પોતાના સાથે કૈલાસ પર લઈ જાય છે. આ બધી કથાઓથી ને આ બધા અવતારોથી નંદી એ પણ ભગવાન શિવના જ અંશ અવતાર છે, પણ આ બધી કથાઓથી આપણને શાસ્ત્ર એ બતાવે છે કે સાચા મનથી કરેલી ભક્તિ, સાચા મનથી કરેલી પ્રાર્થના ફળ આપે જ છે, અસંભવ નથી કઈ. આપણે એમ કહીએ કે ભાઈ એ તો નંદી હતા ને એમણે તપ કર્યું ને એમને ફળ મળ્યું, અમને થોડું મળે, આપણને પણ મળે, પણ એ શ્રદ્ધા, એ સત્ય ભાવના, એ નિષ્ઠા પૂર્વક આપણે ભક્તિ કરીએ ત્યારે. ત્યારબાદ ભગવતી માં પાર્વતી દ્વારા વિદલ અને ઉત્પલ નામના બે દૈત્ય, જેમણે એમ વરદાન માંગ્યું હતું કે જે સ્ત્રી પર અમે મોહિત થઈએ એ સ્ત્રી દ્વારા જ અમારું મૃત્યુ થાય. સામાન્ય સ્ત્રીઓ તો અમારું શું બગાડી શકશે એવું મનમાં વિચાર કરે અને આ વરદાન માંગેલા એ વિદલ અને ઉત્પલ એક વખત કૈલાસ પહોંચી જાય છે અને કૈલાસ પર્વત પર ભગવતી માં આદિશક્તિ પોતાની સખીઓ સાથે કંઈક રમત કરી રહ્યા છે ને એમના પર મોહિત થઈ ગયા. હે સુંદરી, કોણ છો તમે અને આ પર્વત પર શું કરો છો? તમારું સ્થાન તો અમારા મહેલમાં હોવું જોઈએ. પાર્વતીજીએ કહ્યું કે દુષ્ટ, મારું સ્થાન તો જ્યાં છે ત્યાં જ બરાબર છે, પણ તમે અહીંયા શું કરો છો? અમે તમારા પર મોહિત થયા છે અને તમને અહીંયાથી લઈ જવા અને અમારી પત્ની બનાવવા આવ્યા છીએ. ત્યારે પાર્વતીજીને ક્રોધ આવે છે અને બંને સાથે યુદ્ધ કરી તલવારથી બંનેનું મસ્તક કાપી નાખે છે. કૈલાસ પર ભગવાન સાથે વામાંગે બિરાજમાન પાર્વતીજી. એક સમયની વાત છે, ભગવાનનો મુખ્ય ગણ એવા ભૈરવ પણ ભગવાન મહાદેવના જ અવતાર છે. જ્યારે ક્યારેય પણ આપણે કાશી વિશ્વનાથ જઈએ ત્યારે આપણે ભૈરવના દર્શન કરવા જ જોઈએ. કરો છો કે નહીં? કર્યા છે કે નહીં? જો એમના દર્શન ના કરીએ તો શિવના દર્શન અધૂરા ગણાય. સાથે જ ભગવતીના સ્વરૂપ સાથે પણ સેવામાં ભૈરવ હોય જ છે. આપણે આરતીમાં કહીએ છીએ ને, કાલ ભૈરવ બટુક ભૈરવ. શિવ મને અર્ધાંગી માને છે તો હું શિવ કરતા જુદી નથી. ભૈરવના મનમાં એમ થયું છે કે પાર્વતીજીને તો શું પગે લાગવું, શિવજીને લાગ્યું એમાં આવી ગયું. હું તો શિવજીનો અતિ પ્રિય ગણ છું એવો મનમાં વિચાર કરતા એ પાર્વતીજીનું અજાણતા અપમાન કરે છે ને શ્રાપ આપે છે કે જા તારું પતન થાય. એ જ ભૈરવ પૃથ્વીલોક પર વેતાલ તરીકે અવતાર ધારણ કરે છે અને સમયાંતરે મૃત્યુને પ્રાપ્ત થઈ ફરીથી ભગવાન શિવનું શરણ ધારણ કરે છે. ત્યારબાદ અહીંયા વાત આવે છે વિશ્વાનર નામના બ્રાહ્મણ ભગવતી માં નર્મદાના કિનારે સુંદર આશ્રમ બનાવીને
નર્મદાજીની વાત કરીએ તો નર્મદા એટલે કોણ? તો ભગવાન શિવના પુત્રી. એક વખત ભગવાન મહાદેવ તપ કરી રહ્યા હતા અને તે સમયે ભગવાનને પરસેવો વળ્યો ને પરસેવાનું બિંદુ કપાળ પરથી કંઠમાં આવ્યું અને કંઠમાંથી પૃથ્વી પર પડ્યું, જેનાથી એક સુંદર કન્યાની ઉત્પત્તિ થઈ, જેનું નામ થયું નર્મદા. નર્મદાજી અમરકંટકથી પ્રગટ થયા અને અમરકંટકથી લઈને ભરૂચ પાસે દરિયામાં. આમ તો જ્યારે એક નદીનું સમુદ્ર સાથે મિલન થાય ને ત્યારે સમુદ્ર એના સાથે લગ્ન કરે. જય હો મનુ કાકાને લઈ આવો. એટલે બાકે મને ખબર જ હતી દીદી હમણાં બોલશે, પણ શું કરીએ, તમે આમ ડોકી ફેરવી નાખો એટલે ખબર પડે કે આ ગયા. આપણે ગુજરાતમાં રહીએ છીએ ને તોય ઘણા બધા લોકોને મેં એવા જોયા છે જે નર્મદાજી વિશે નથી જાણતા, અને એ ખરેખર નવાઈની વાત છે. જ્યારે ક્યારે પણ કોઈ પણ નદીનું સમુદ્ર સાથે મિલન થાય ત્યારે સમુદ્ર એના સાથે વિવાહ કરે, પરંતુ નર્મદાજી માત્ર કુંવારા છે. એમના સમુદ્ર સાથે પણ આ કલ્પમાં એમને કુંવારા રહેવાનું વરદાન છે અને એમના સમુદ્ર સાથે લગ્ન નથી થયા. જ્યારે એ સમુદ્ર સાથે મિલન માટે ગયા ત્યારે સમુદ્રએ એમને સ્વીકારવાની ના પાડી. ત્યારે ભગવતી પહેલા પાતાળમાં ગયા, સમુદ્રના પેટાળમાં જઈને પછી સમુદ્રના મધ્યમાંથી પ્રગટ થયા. એટલે જ્યારે એકમાત્ર નદી જેની પરિક્રમા થાય છે, જ્યારે નર્મદા પરિક્રમા કરીએ ત્યારે આપણે જોઈએ કે પહેલા નર્મદાજી છે, પછી સમુદ્ર છે, પછી ફરી નર્મદાજી છે અને પછી ફરી સમુદ્ર છે. એવા ભગવતીમાં નર્મદાના પાવન તટે અમે પણ રહીએ છીએ. એવું સુંદર ચાણોદ સર્વત્ર સુલભ રેવા પ્રસુ સ્થાને સુદુર્લભ. બધી જગ્યાએ સુલભ છે પણ 3 જગ્યાએ નથી. ક્યાં? ઓમકારસ્ય ભૃગુ ક્ષેત્રે તથા રેવોરી સંગમ. એક તો ઓમકારેશ્વરમાં પરિક્રમા કરી છે ઓમકાર પર્વતની, ત્યારે અઘરી છે થોડી. નાવડી એવું લાગે કે હમણાં ડૂબી, હમણાં ડૂબી, ઘણા તો અડધેથી જ પાછા આવી જાય. ઓમકારસ્ય ભૃગુ ક્ષેત્રે. ભૃગુ ક્ષેત્ર એટલે ભરૂચ નહીં, મધ્યપ્રદેશમાં આવેલું ભેડાઘાટ ત્યાં. અને તથા રેવોરી સંગમ એટલે શ્રી ક્ષેત્ર ચાણોદ કરનાળી, જ્યાં ભગવતીમાં નર્મદા એ દુર્લભ છે. અને જ્યારે ક્યારેય પણ તમને એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે નર્મદાજીના દર્શન કરવા મળે તો દર્શન કરજો, પરિક્રમા કરવા મળે તો પરિક્રમા કરજો. અને સૌથી મોટી વાત, વિધિ કરવા જાઓ છો ને, મહેરબાની કરીને માતાજીને ચોખ્ખા રાખજો. લખે ને કે અહીંયા કપડાં નાખી દો એટલે ત્યાં જ. છેલ્લા 6 વર્ષમાં આપણા આશ્રમથી, જ્ઞાન સાધના આશ્રમમાંથી ગુરુજી, હું અને આપણા બધા બાળકો, અમે શિયાળો પૂરો થાય ને ઉનાળો શરૂ થવાનો હોય એવા સમયમાં, જ્યારે બહુ ઠંડી ગરમી ના હોય, ત્યારે અમે નર્મદાજીની સફાઈ માટે જઈએ. અને જ્યારે જઈએ ત્યારે અમને જે અનુભવ થયો, પહેલું તો અમારા હાથ છોલાઈ જાય. કપડાં ખેંચીને નદીમાં એવા કપડાં અંદર આમ પેલું કીધું હોય કે ભાઈ તમારે અહીંયા જ વસ્ત્રનો ત્યાગ કરવાનો છે તો એ ત્યાં જ ત્યાગ કરી દેશે. અને પછી એ ચાલતા બધા લોકો એટલા અંદર નાખી દેશે, કોઈને ભાન જ નથી. પછી પેલા પડીકા ખાશે, તે નાના બાળકોના ડાયપરથી લઈને અંતરવસ્ત્રથી લઈને બધું જ નર્મદાજીમાં. આપણને શરમ આવી જોઈએ. કેમ? કારણ કે જે નર્મદાને માં કહો છો, જે નર્મદાની પૂજા કરો છો, જે નર્મદાજીના જળથી ના માત્ર ગુજરાત પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, બધી જગ્યાએ જીવનની પ્રાપ્તિ થાય છે. જળ વગર જીવન નથી. એ નર્મદાજીને આટલા ગંદા તો ના કરે.
ના જ કરવા જોઈએ। પછી શું કહેશું કે નર્મદાજી સ્નાન કરવા તો જવું છે, પણ એટલી ગંદકી હોય છે ને, કરવાવાળા કોણ? પોતે જ, આપણે જ। એટલે કોઈ બીજું પણ કરતું હોય તો આપણે એમને કહીએ કે ભાઈ અહીંયા ના નાખશો, અહીંયા આ ના કરશો, અહીંયા તે ના કરશો। એ કોઈ પણ નદી હોય, ગંગાજી હોય, નર્મદાજી હોય, સરસ્વતી હોય, જે કોઈ પણ નદીઓ છે જેના કારણે આપણું જીવન છે,
કિનારાની વાત આવે ત્યારે નર્મદાજીનો કિનારો. આવા કલયુગમાં પણ જો કોઈને વૈરાગ્યની પ્રાપ્તિ કરવી હોય તો ભગવતી માં નર્મદાનું સેવન. એવા ભગવતી માં નર્મદા કે આપણા અહીંયા તો ઓછું, પરંતુ મધ્યપ્રદેશમાં એવું છે કે કોઈ પણ કાર્ય ના થતું હોય, ચાહે સંતાન પ્રાપ્તિ ના થતી હોય, ચાહે કામ ધંધામાં કંઈ ના થતું હોય કે પરિવારમાં કોઈ તકલીફ હોય, તો બધા એવી જ માન્યતા રાખે કે આ કાર્ય થાય ને પછી અમે નર્મદા પરિક્રમા કરીશું. પરિક્રમાવાસીઓને ક્યારેક જુઓ તો આપણા રમેશભાઈએ પરિક્રમા કરાવી હતી સપરિવાર બધાને. આપણા આશ્રમે આવ્યા હતા, અમે તો જોયું પૂરી સુખ સગવડતા સાથે કે ભાઈ કોઈને તકલીફ ના પડે. એ રીતે ભાગ્યશાળી છો તમને કે પરિવારમાં આવું વ્યક્તિ મળ્યું છે કે જે તીર્થયાત્રા વગેરે કરાવે છે. બાકી તો એમ કે ભાઈ ઠીક છે કરી લેજો. પરંતુ પરિક્રમાવાસીઓને ઘણાને તમે જુઓ તો પોતાનો સામાન માથા પર લઈને ને પગપાળા પરિક્રમા કરતા હોય, ન તડકો જુએ ન ઠંડી જુએ, ભગવતીના કિનારે કિનારે ચાલતા હોય. અને જો સાચા મનથી પરિક્રમા કરીએ તો નક્કી છે કે તમને એકવાર તો અનુભૂતિ કરાવે જ. પછી ફરવા માટે ગયા હોય તો જુદી વસ્તુ છે, પછી મનમાં એવું વિચાર્યું હોય કે હા ઠીક છે દર્શન થઈ જાય ને એવું તો જુદી વસ્તુ છે. બાકી જો સાચા હૃદયથી પરિક્રમા કરીએ, કઈ અનુભૂતિ એટલે એવું જરૂરી નથી કે સામે પ્રગટ થાય ને તમને કે હું નર્મદા છું. પણ ક્યાંક એવા અટકી ગયા હોય, ક્યાંક એવા ફસાઈ ગયા હોય, ક્યાંક કંઈક એવું થઈ ગયું હોય. અત્યારના સમયમાં તો રોડ રસ્તા બની ગયા, પહેલા નહોતા. તો કહેવાતું કે શોયપાનેશ્વરની ઝાડીમાં જાઓ એટલે ભીલો તમને લૂંટી લે. અને ત્યારે એમાં નર્મદા જ હોય જે આપણું રક્ષણ કરે, જે ભક્તોનું રક્ષણ કરે. એવા ભગવતી માં નર્મદાના કિનારે રહેવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. જ્યારે નર્મદાજીની વાત કરીએ ત્યારે જે મોટા બાપુની વાત કરી, મહાવીરાનંદ બાપુની, મેં તો સાંભળ્યું છે, જોનારાએ જોયું છે ને જોનારાએ કહ્યું પણ છે કે બાપુએ નર્મદા મહોત્સવ કર્યો હતો. અને ત્યારે એમ કહેવાય છે કે બાપુ નર્મદાજીમાં પગ નહોતા મૂકતા કે તો મારી માં છે એમ કહીને. અને ત્યારે ભગવતીને થાળ ધરાવવા માટે ચાંદીના થાળમાં બધો પ્રસાદ મૂકીને નૌકામાં બેસીને નર્મદાજીની મધ્યમાં ગયા. ત્યારે આટલા આટલા હાથ નર્મદાજીમાંથી નીકળેલા અને માએ હાથોહાથ બાપુ પાસેથી એ થાળ લીધો હતો. એવા ગુરુજીનું સાનિધ્ય અમને પ્રાપ્ત થયું છે ને એવા ભગવતી માં નર્મદા જે આ કલયુગમાં કલ્યાણદાયીની. કલયુગની શરૂઆત થઈ ત્યારે બધા ઋષિમુનિઓએ પૂછ્યું કે અમે ભક્તિ ક્યાં કરીશું, અમે ધ્યાન યોગ જપ તપ ક્યાં કરીશું. ત્યારે ભગવાન મહાદેવે આજ્ઞા કરી કે મારી પુત્રી નર્મદા એના કિનારે તમે બધા જાઓ અને ત્યાં તમે બધા અદ્રશ્ય સ્વરૂપે રહો. તમે બધાને જોઈ શકશો, પણ તમારા દર્શન એને જ થશે જેને તમે દર્શન આપવા ઈચ્છશો. એટલા બધા ઋષિ મુનિઓ નર્મદાજીના કિનારે છે. એમ કહેવાય છે કે કમંડલથી કમંડલ અડી ગયા છે, જગ્યા નથી. અને કોક એવો પુણ્યશાળી જીવ હોય, કોક એવો પુણ્યશાળી આત્મા હોય જેને મહાપુરુષો દર્શન આપતા હોય. એવા ભગવતી માં નર્મદાના કિનારા પર વૈશ્વાનર નામના બ્રાહ્મણ રહે છે. ભગવાન મહાદેવની પ્રાર્થના કરે છે, યજન કરે છે દરરોજ. મનમાં પુત્રની ઈચ્છા છે, પણ કેવો પુત્ર જોઈએ છે તો કે શિવ જેવો પુત્ર. હવે મહાદેવ જેવું તો કોણ જ હોય. ભગવાન મહાદેવ પ્રસન્ન થયા ત્યારે માંગ્યું કે તમારા જેવો પુત્ર જોઈએ છે. એટલે મહાદેવે કહ્યું કે મારા જેવો તો ક્યાં શોધીશ, એના કરતા હું જ મારા અંશ સ્વરૂપે તમારે ત્યાં
પુત્ર થઈને આવીશ. ગૃહપતિ નામે ભગવાને વૈશ્વાનરના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો. મહાદેવના લગભગ જેટલા પણ અવતાર છે એ બધામાં પ્રભુએ જ્ઞાન, આ જીવોને સત્ય તરફ, જ્ઞાન તરફ વાળ્યા, જીવોને ધર્મ તરફ વાળ્યા. ગૃહપતિ પણ ઋષિપુત્ર થઈને આવ્યા. અને સમયાંત મહારાજ બલિ અને દેવતાઓ એટલો બધો અત્યાચાર, એટલું બધું પાપ આ પૃથ્વી પર થઈ ગયું હતું કે બધી જ જડીબુટીઓ, રત્નો, લક્ષ્મી વગેરે બધાને સમુદ્રએ પોતાના પેટાળમાં સમાહિત કરી દીધા. હવે બધું ખૂટી ગયું. આજકાલ કહીએ છે ને કે આ ખનિજ તત્વ ખૂટી ગયું ને આ ખનિજ તત્વ ખૂટી ગયું ને આ થયું ને તે થયું. એ રીતે બધું ખૂટી પડ્યું એટલે બધા જ ભગવાન શ્રી હરિ ના શરણમાં ગયા. એટલે શ્રી હરિએ કહ્યું કે આવો મહાદેવને પૂછીએ કે શું થાય. ભગવાન મહાદેવે કહ્યું સમુદ્રનું મંથન કરો. તે સમયે મંદરાચળને જેમ મંથન કરીએ ત્યારે એક વચ્ચે દંડો જોઈએ ને લાકડી, જેના દ્વારા મંથન થાય. મંથન કરો છો? મંથન કરો છો? આપણે પહેલા દિવસે વાત કરી હતી શ્રવણ, મનન અને નિધિધ્યાસન. તો ઘરે જઈને મનોમંથન કરો છો? ટાઈમ જ નથી મળતો ને? એવું તો નથી ને? હા કે ના? બોલશો તમે? મારા ગુરુજી કે આ તો મુક્તિપુર છે, તો મુક્તિપુર વાળાએ તો બોલવું પડે ને કે મુક્તિ મેળવવા મંથન કરો છો કે નહીં? કરો છો કે નહીં? હા, એ તો ખબર પડશે છેલ્લા દિવસે. શું આપો તે મંથન કરીને શું મળ્યું એવું લખીને આપવાનું મને, નામ સાથે. બરાબર? મારું નામ આ છે અને મેં મનોમંથન કર્યું કથાનું ને એમાંથી મને આ મળ્યું અને એને મેં ગ્રહણ કર્યું. આપશો? હા કે ના? જોઈએ. હા એ નહીં, ના નહીં એટલે જોઈએ એમ થયું ને કે વિચારીએ. હજી તો 2 દિવસ બાકી છે, આપવું પડશે. સમુદ્રના મંથનની વાત આવી. આ મન પણ એક સમુદ્ર જ છે, જેની અંદર રત્ન પણ છે અને હળાહળ વિષ પણ છે. ભરેલું છે ને વિષ. આ બધા અવગુણો રૂપી વિષ જ છે અને સદગુણો રૂપી એ બધા હીરા, માણેક, મોતી જ છે. મહાદેવની શરણમાં જઈએ અને વિષનો ઘડો બહાર કાઢી નાખીએ તો પ્રભુ એ વિષપાન કરી લેશે અને આપણને નિર્મળ બનાવી દેશે. પણ એના માટે શરણાગતિનો સ્વીકાર. મંદરાચળને હાથો બનાવ્યો અને વાસુકી નાગને દોરડું. ભગવાન વિષ્ણુએ યુક્તિ કરી કે એમ કહેવાનું કે અમે તો મોઢા તરફ રહીશું. જેવું દેવતાઓએ કહ્યું કે અમે મોઢા તરફ રહીશું એટલે બધા દૈત્યો આવ્યા. ના ના, અમે કઈ અમંગળ થોડા છીએ તે અમે પૂંછડી તરફ રહીએ. તમે જાઓ પૂંછડી તરફ, અમે મોઢા તરફ રહીશું. બધે આગળ ના કૂદવાનું હોય એવું અહીંયા ભગવાન કહે છે. આ દૈત્યો આગળ કૂદ્યા ને એનું પરિણામ શું આવ્યું? જેવું મંથનની શરૂઆત થઈ એટલે બળવા લાગ્યા. કારણ કે વાસુકી નાગ એક તો આમે નાગ અને પાછું ઘર્ષણ થાય એટલે ગરમ ગરમ શ્વાસ છોડે છે. પહેલા દૈત્યો કાળા નહોતા, હવે કાળા થઈ ગયા. આમ તમે ટીવીમાં જુઓ તો કેવું બતાવે ને દૈત્યો તો કે સિંગડાવાળા, પૂંછડીવાળા, મોટા મોટા દાંતવાળા, કાળા. દૈત્યો તો અત્યારે પણ છે, આ સમાજમાં પણ દૈત્યો છે, અત્યારે આપણી આજુબાજુ પણ છે.
પણ બસ હવે શિંગડા પૂંછડાવાળા મોટા મોટા દાંતવાળા નથી, આપણા જેવા જ છે એટલે ઓળખાતા નથી. દૈત્ય અને દાનવ આ વૃત્તિ છે. દૈત્ય વૃત્તિ, દાનવ વૃત્તિ, માનવ વૃત્તિ આ વૃત્તિ છે, આ સ્વરૂપ નથી. રૂપથી શરીરથી કોઈની ઓળખાણ નથી થતી, વેશભૂષાથી. આ તો કેવું કે એક કલ્પના છે કે આવા આવા હશે, આવી રીતે રહેતા હશે. બાકી આ બધી વૃત્તિ છે. અને એટલા માટે જ્યારે વૃત્તિની વાત આવે, વૃત્તિ સુધારવાની, ત્યારે સદગુરુની જરૂર પડે. દૈત્યો પાસે ગુરુ હતા. જો એ ગુરુએ એમને વાળવાનો પ્રયત્ન કર્યો હોત તો વળત, પણ એમને શું કહ્યું, ભાઈ જેવા છો તેવા મારા શિષ્ય છો. અને આમે ભગવાનના હાથે મરીને ઉદ્ધાર તો થવાનો જ છે તમારો. એમ દેવતાઓના ગુરુ હતા, એમને પણ એમની વૃત્તિ થોડી સુધારવાની જરૂર તો હતી ને. બધે સ્વાર્થ 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 સ્વાર્થ. એટલે પછી ગુરુ શું કરે, જ્યારે શિષ્ય પોતાની વાત ના માને એટલે એકવાર માટે ગુરુ એનો ત્યાગ કરે, જેમ બૃહસ્પતિજીએ કર્યો હતો કે તું હવે ઠોકર ખા પછી આવજો. માતા પિતાની આ ફરજ છે. આજકાલ ખાસ કરીને આપણા ભારતમાં એવું છે ને કે બાળક ગમે એટલું મોટું થઈ જાય તોય એને ના આ નહીં કરવાનું, ના આમ નહીં, ના આમ નહીં, એને સાચવ્યા જ કરવાનું, એને ઠોકર ખાવા જ નહીં દેવાની. પણ બદામ ખાધે બુદ્ધિ નથી આવતી, ઠોકર ખાધે આવે છે. બદામ ખાય આવે, કિલો કિલો રોજ ખાઈ જાય તો એ બુદ્ધિ નહીં આવે. પણ જીવનમાં એકવાર ઠોકર ખાશે ને એટલે બધી બુદ્ધિ આવશે. છોડી નથી દેવાનું એને, બસ ચાલવા દેવાનું છે. એની પાછળ ઉભા રહો, પડવા જાય એટલે પકડી લો. જ્યારે ફરજની વાત આવે, કર્તવ્યની વાત આવે, ત્યારની વાત છે કે પશુ પક્ષી પણ એવા હોય છે. એક પક્ષી હોય એ પણ પોતાના બચ્ચાને ઉડતા આવડે, પછી એને છોડી દે, પછી એને પકડીને ના રાખે, રાખે પકડીને. અને જ્યારે ઉડતા શીખતું હોય ત્યારે એ ધક્કો મારે ને, એને ગમે પોતાના બચ્ચાને ધક્કો મારવાનું, કોઈને ગમે? મનુષ્યને શું, પક્ષીને નથી ગમતું તો મનુષ્યને તો ક્યાંથી ગમે? પણ જો એને જાતે ઉડતા શીખવા દેવું હોય તો એને ધક્કો મારવો પડે. જો એને પણ અનુભવી બનાવવો હોય તો ઠોકર ખાવા દેવી પડે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે. પણ અનુભવ થયા હોય ત્યારે અનુભવી થાય. એટલે જે બાળકને પંપાડવાની વાતો આજકાલ તો બહુ જ ચાલ્યું છે વળી એવું, બેટા બેટા મરાય નહીં. કેમ? ના 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 મરાય, એને લડાઈ પણ નહીં. ગમે એટલી ધમાલ કરશે ને નાનું છોકરું, એને ના લડાય. પણ એવું છે કે એકવાર લડશું તો બીજી વારે ભૂલ નહીં કરે. એને મારવામાં, કોઈ પણ બાળકને મારવામાં માતા પિતાને આનંદ નથી આવતો. આવે કોઈ માતા પિતાને આનંદ? બાળકને જેટલું દુઃખ ના થાય એટલું માતા પિતાને થાય. પણ જો એ ખોટું કરતું હોય અને એને લડીને કે મારીને ના રોકવામાં આવે તો એ ખોટું જ કરતું રહેશે. એના માટે પણ ઉંમર છે. 3-4 વર્ષનું બાળક થાય ને ત્યાં સુધી એને મરાય નહીં, ત્યાં સુધી એને સમજાવાય, એને રોકાય, એને હાથ પકડીને આમ ખેંચીને પાછું વળાય. ચલો ને 5 વર્ષ સુધી. અને પછી 5 થી લઈને 11-12 વર્ષનું બાળક થાય, એને મારો ના પણ એને ડર કે હું ખોટો કરીશ તો મને માર પડશે, એને ડર માત્ર હોવો જોઈએ. તો એ ખોટું નહીં કરે. પછી 12 વર્ષ પછી તો એ તમને સમજાવશે કે આને ખોટું કહેવાય ને આને સાચું કહેવાય. સમજાવશે કે નહીં? અત્યારના બાળકો 12 વર્ષે બુદ્ધિશાળી થઈ જાય છે. એટલે 12 વર્ષ પછી એને મરાય નહીં, એના સાથે મિત્રના જેમ વાત જ કરાય.
એને સમજાવાય જ, એને સાચા ખોટાનું જ્ઞાન અપાય કે આને સાચું કહેવાય ને આને ખોટું કહેવાય. ઘણીવાર એવું હોય છે આપણે સાચાનું જ્ઞાન આપી દઈએ છીએ પણ ખોટાનું આપવાનું ભૂલી જઈએ છીએ. ઘણીવાર એવું હોય છે આપણે ખોટાનું આપી દઈએ છીએ પણ સાચાનું આપવાનું ભૂલી જઈએ છીએ. આ ખોટું છે, આ ના કરીશ, પણ શું સાચું છે ને શું કર. કોઈની બુરાઈ કરવી એ ખોટું છે, એના જ સામે કોઈનું સારું કરવું, કોઈની સારી વાત કરવી, કોઈના વખાણ કરવા, આના માટે જીવ જોઈએ. હા, પોતાના વખાણ તો બધાથી જ થાય, બીજાના વખાણ કરવા માટે બધાનો જીવ ના ચાલે. એને એવું ના શીખવાડશો કે તારે આને પાછું પાડવાનું છે, એને એવું શીખવાડો કે તારે આગળ વધવાનું છે. શાળામાં ભણવા જાય તો નથી કહેતા પેલા બેનના દીકરાનો પહેલો નંબર આવ્યો, તારે હવે એને પાછું પાડવાનું છે. ના, તું મહેનત કર કે તારો પણ પહેલો નંબર આવે. કોઈને પાછા પાડવાની અહીંયા વાત જ નથી. તો પછી એમ થયું ને કે કોકનું ખોટું કરતા શીખવાડીએ છીએ. કોકનું આવું કરે એવું આપણે અહીંયા શીખવાડવાનું નથી. અહીંયા સમુદ્ર મંથનની વાત કરી રહ્યા છે ત્યારે મંથનની શરૂઆત થઈને સૌથી પહેલા નીકળ્યું હળાહળ વિષ. બધી જ જગ્યાએ કહેવામાં આવ્યું છે કે મહાદેવ વગર આગળ વધાશે નહીં. એટલે ફરી પાછા શિવજીની શરણમાં ગયા, પ્રભુ બચાવો બચાવો બચાવો. એટલે ભગવાન મહાદેવ પાર્વતીજી સહિત પ્રગટ થયા. સંસારને બાળતું, જગતને બાળતું આ વિષ ધારણ કરે છે ને ત્યાં ભગવાનનું નામ નીલકંઠ પડે છે. બોલે નીલકંઠ ભગવાન. આપણા અહીંયા નીલકંઠ વિરાજમાન છે. ભગવાન નીલકંઠ મહાદેવની વાત આવી છે ત્યારે લગભગ તમે બધા નિવૃત્ત જ હશો. કેમ નિવૃત્ત હશો ને? અત્યારે તો કથામાં બેસો છો, પછી કદાચ વાર તહેવારે ભજન કીર્તન કરતા હશો, મંદિરે દર્શન કરવા જતા હશો, પણ એ સિવાય શું કરો? કઈ ખાસ કે જેનાથી એમ લાગે કે ના ભગવાનની સેવા કરી? તમે ક્યારેક મન થાય ને મંદિરે જાઓ ને મંદિરની સફાઈ કરો ને એમાંય પુણ્ય મળે. ક્યારેક જઈને કદાચ ભગવાનને સ્નાન કરાવવા જેટલું સૌભાગ્ય આપણને ના મળ્યું હોય, પણ એ પરમાત્માના આંગણાને સાફ કરીએ કે ત્યાં મંદિરમાં બેઠા હોઈએ ને કોઈ મહેમાન આવે ને એની સેવા કરીએ તો એમાંય પુણ્યની પ્રાપ્તિ થાય. નિવૃત્તિના જીવનને સેવામાં સમર્પિત કરો. બેસીને કદાચ માળા નથી થતી કે કદાચ મંથન નથી થતું, બહુ શાસ્ત્રો નથી જાણતા, વાંચવાનું મન નથી થતું, તો સેવા પણ એક ભક્તિનો જ પ્રકાર છે. આવી પરમાત્માની સેવા કરી શકીએ, મંદિરની સેવા કરી શકીએ. મંદિર શાના માટે છે? ગામમાં મંદિર શાના માટે હોય? તો જ બધા જાય ભગવાન પાસે, બાકી કોઈને ટાઈમ નથી. સમાજમાં સંતો શાના માટે છે? બાત કરીને જુઓ એકવાર. સંતોને, સદગુરુઓને આ સમાજમાંથી બાદ કરીને જુઓ, કોઈ ભગવાનનું નામ લેશે? આ તો કહીને કે નામ લો આમ થાય, નામ લો તો તેમ થાય. એટલે બાકી જો ના હોય, સંસ્કૃતિનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન આપવા વાળું કોઈ ના હોય તો કોઈ ભગવાનનું નામ લેશે નહીં. ત્યારબાદ અહીંયા કથા આવે છે ભગવાન મહાદેવના અંશ એવા દુર્વાસા ઋષિની. અત્યંત ક્રોધી એવા દુર્વાસા ઋષિ. આપણે વિચાર કરીએ કે એક સંત હોય ને, એક ઋષિ હોય ને, આટલા બધા ક્રોધી કેમ? તો એક તો એ શિવના અંશ અવતાર હતા. પછી કેવું છે કે કોઈના વખાણ કરો એવું નથી, પણ પછી એટલા પણ ના કરો કે એને એમ થઈ જાય કે હું તો તોપ છું. દુર્વાસા ઋષિ
તરત ક્રોધી થનારાને ઘણા ભોળા, પણ એમના તપથી બધા એટલા બધા ડરે ને કે સીધા દંડવત જ કરે. શું કરે? આવે એટલે સીધા દંડવત જ કરે. એમને જોઈને બધા ભાગી જાય. ક્યારે કોને શ્રાપ આપી દે ખબર નહીં, એટલે કોઈ એમના સામે આવે નહીં. એટલે દુર્વાસાજીને મનમાં એમ થઈ ગયું કે હું તો કઈ ભગવાનનો અંશ છે. હા, અને આ પરમાત્માની લીલા છે. આ પરમાત્માની લીલા છે બતાવવા માટે કે મારો અંશ શું, મારો ભક્ત હોય તો પણ જો એનામાં અહંકાર આવે તો એ બીજને મૂળમાંથી કાઢવા માટે હું કંઈ પણ કરું. અને એટલે જ એક વખત દુર્વાસાજી મહારાજ અંબરીશને ત્યાં પહોંચ્યા. અયોધ્યાના રાજા મહારાજ અંબરીશ છે. મહારાજ અંબરીશે સુંદર યજ્ઞ કર્યો છે અને નિયમ લીધો છે કે આવનાર દરેક સંત, ગુરુ, ઋષિ, મુનિ, બ્રાહ્મણ બધાને જમાડીને જ હું ભોજન કરીશ. દુર્વાસાજી આવ્યા અને મહારાજ અંબરીશને કહ્યું કે અમે જરા સરયુ સ્નાન કરીને આવીએ, અમારી રાહ જોજો. પોતાના શિષ્યો સહિત સરયુ સ્નાન કરવા ગયા. એટલે આ તરફ દેવરાજ ઇન્દ્રએ વિચાર્યું કે આજે તો અંબરીશને શ્રાપ મળે એવું કંઈક કરું, કારણ કે કોક પુણ્ય કરે ને ઇન્દ્રને ચિંતા થાય કે મારું ઇન્દ્રાસન લઈ જશે. કોઈક કંઈક સારું કર્મ કરે, યજ્ઞ કરે, તપ કરે, ભક્તિ કરે. એવી જ રીતે સંસારમાં કોઈક આપણાથી બે કદમ વધારે ચાલે ને આપણને ચિંતા થાય ત્યાં આપણે આપણી જાતને સાચવી લેવા. મમ ભરોસે હિય હર્ષ નદીના, પરમાત્માનો જ માત્ર ભરોસો. ભગવાન કહે છે કે મારા સિવાય કોઈનો ભરોસો ના કરે, માત્ર મને જ સમર્પિત રહે. આત્મનિવેદનમ નામની ભક્તિ, તો એનો વાળ પણ વાકો નથી થવા દેતો. આ દેવતાઓ છે, દેવરાજ ઇન્દ્ર એટલે દેવતાઓના રાજા, પણ એમને ચિંતા શું સતાવે છે? મારું ઇન્દ્રાસન લઈ જશે. મહારાજ અંબરીશને શ્રાપ અપાવવા માટે દુર્વાસા ઋષિને સરયુ નદીના કિનારે મળ્યા અને એમના સાથે વાતોચીતો કરી, પ્રણામ કર્યા, વંદન કર્યા અને એમને મોડું કરાવ્યું. આ તરફ મુહૂર્તનો સમય નીકળતો હતો એટલે મહારાજ અંબરીશે શું કર્યું? ભગવાનને પ્રણામ કરી, ક્ષમા પ્રાર્થના કરી અને માત્ર જળ પીધું, જેના કારણે ઉપવાસ ખોલ્યો પણ કહેવાય અને ના ખોલ્યો પણ કહેવાય. દુર્વાસા ઋષિ આવ્યા, મહારાજ અંબરીશે પ્રણામ કર્યા અને કીધું પ્રભુ હવે ભોજન ગ્રહણ કરો. પરંતુ પવિત્ર હૃદયના રાજા એમણે કહી દીધું કે આપને મોડું થયું એટલે મેં પાણી ગ્રહણ કરીને મારા પારણા કર્યા. એટલે દુર્વાસાજીને ક્રોધ આવ્યો કે જબ ખબર હતી કે હું આવવાનો છું, જ્યારે ખબર હતી કે હું અહીંયા ભોજન કરવાનો છું, તો પણ તમે પારણા કઈ રીતે કર્યા? ક્રોધિત થયા અને શ્રાપ આપવાનો વિચાર માત્ર કરે છે. અને ભગવાનનું સુદર્શન ચક્ર કે જે નિરંતર મહારાજા અંબરીશની રક્ષા કરતું હોય છે, એ સુદર્શન ચક્ર ત્યાં પ્રગટ થઈ જાય છે. દુર્વાસા ઋષિની પાછળ 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 હવે દુર્વાસાજી ત્રિલોકમાં દોડી રહ્યા છે. સૌથી પહેલા દોડતા દોડતા બ્રહ્માજી પાસે ગયા, ઇન્દ્રની સભામાં ગયા. ઇન્દ્રને કહ્યું આ તારા લીધે, આ તારા લીધે થયું. ઇન્દ્ર કહે હું શું કરું? પણ દોડતા દોડતા બ્રહ્મલોકમાં ગયા. બ્રહ્માજી કંઈક કરો. બ્રહ્માજી કે મારાથી કઈ ના થાય. ફરી પાછા દોડતા દોડતા અંતરિક્ષમાં ભ્રમણ કરવા લાગ્યા ને ત્યારે સામે નારદજી મળ્યા. એટલે નારદજીએ કહ્યું કે આમાં કોઈથી કઈ ના થાય, જેનું ચક્ર છે એના પાસે જાઓ. વળી પાછા દોડતા દોડતા ગયા ભગવાન શ્રી હરિ પાસે, પ્રભુ બચાવો બચાવો બચાવો. નારાયણ કે મારાથી કઈ ના થાય, ભલે ચક્ર મારું છે પણ મારી સેવામાં નથી, આ તો મહારાજ અંબરીશની સેવામાં છે. એટલે જાઓ, જેની ભૂલ કરી છે એના પાસે જાઓ. ફરી પાછા મહારાજ અંબરીશ પાસે આવ્યા. એટલામાં વર્ષો વીતી ગયા છે ને ત્યાં સુધી
મહારાજ અમરીશે ભોજન ગ્રહણ કર્યું નથી. એ વિચારમાં છે, બેઠા છે કે ક્યારે દુર્વાસાજી આવે અને ભોજન ગ્રહણ કરે અને પછી હું ગ્રહણ કરું. દુર્વાસાજી આવ્યા કે હવે તમે કંઈક કરો. એટલે મહારાજ અમરીશ કહે કે હું શું કરું, હું તો ભગત છું, મારું થોડું કઈ ચાલે, પણ તો પણ હું તમારાથી કોઈ ક્રોધી નથી. તમે મને શ્રાપ આપો તો પણ મને સ્વીકાર્ય છે. મહારાજા અમરીશના કહેવાથી સુદર્શન ત્યાંથી ચાલ્યું જાય છે અને દુર્વાસાજી મંદ સ્મિત કરતા મહારાજા અમરીશને ત્યાં ભોજન ગ્રહણ કરે છે. નારાયણની કૃપા તો હતી જ અને દુર્વાસાજી સ્વરૂપે ભગવાન મહાદેવની પણ રાજા અમરીશ પર કૃપા થઈ. એ દુર્વાસા અવતાર જેમાં વારંવાર પરમાત્માની શરણે દુર્વાસાજી ગયા, ભગવાનના દર્શન કર્યા. એવો અંશાવતાર કે જેમણે ના માત્ર ક્ષત્રિયોને, ના માત્ર રાજાઓને, દેવતાઓ, દૈત્યો બધાને જ સમયે સમયે ફળ આપ્યું છે. જ્યારે જ્યારે પણ કોઈ સંતનું, કોઈ ઋષિમુનિનું અપમાન થયું છે ત્યારે એવો આ દુર્વાસા અવતાર. અને ત્યાર પછી ભગવાનનો સુંદર 11મા રુદ્ર એવા હનુમાનજી મહારાજ, એમના અવતારની કથા આવે છે. આ એ સમયની વાત છે જ્યારે સમુદ્ર મંથન બાદ અમૃત નીકળ્યું અને એ અમૃતની વહેંચણી કરવા માટે ભગવાન શ્રી હરિએ મોહિની અવતાર ધારણ કર્યો. એ મોહિની અવતારમાં નૃત્ય કરતા કરતા દેવતા અને દાનવ, દેવતાઓને અમૃત પાન કરાવે છે અને દાનવોને મદિરા પાન કરાવે છે. રાહુને ખબર પડી અને સૂર્ય અને ચંદ્રમાના વચ્ચે જઈને બેસી ગયો. જેવું ભગવાન શ્રી હરિએ અમૃત પીવડાવ્યું, સૂર્યદેવ અને ચંદ્રદેવ બંને એક સાથે બોલ્યા કે અરે પ્રભુ, આ તો દૈત્ય છે, દૈત્ય છે. પ્રભુએ સુદર્શનથી એનું મસ્તક કાપી નાખ્યું, પણ અમૃતના પ્રભાવે ધડ અને મસ્તક બંને જીવિત રહ્યા. મસ્તક એટલે રાહુ અને ધડ એટલે કેતુ, બધાને નડે નડે ગ્રહો નડે ને. ગ્રહ ગ્રહનું કામ કરે. હું એમ નથી કહેતી કે ના નડે ને ખોટું છે, એવું નહીં, કરે. ગ્રહ ક્યારેક નડે, ક્યારેક સારું કરે, પણ બધી વાતમાં ગ્રહ ના નડે. ઘણા લોકો તો એવું કે સાવ એવી વાત હોય ને, હમણાં થોડા સમય પહેલાની આ કોરોનાના સમયની જ વાત છે, તો એક ભાઈને કોરોનાની અસર થઈ ગઈ અને મારા ગુરુજીને ફોન કરીને, આપણે કર્મ કરીએ છીએ, કર્મમાં માનનારા છીએ. સારા કર્મ કરશું તો સારું જ ફળ મળવાનું છે ને ખોટા કરશું તો ખોટું જ મળવાનું છે ને એ નિશ્ચિત છે. એ વાત નિશ્ચિત છે. એની અનુભૂતિ ધારો ને તો કરી શકો છો. તમને જ્યારે પણ ઈચ્છા થાય ને કે અમારે જાણવું છે કે અમારા કર્મનું અમને શું ફળ મળ્યું, તો બેસીને વિચાર કરજો. કંઈક ખોટું ફળ મળ્યું હશે ને, એના પાછળ પણ આપણું કંઈક ખોટું કર્મ હશે. હા, એ વાત સાચી છે કે આ મનુષ્ય અવતાર ભોગવવા માટે છે ને નવા કર્મ કરવા માટે છે. નવા કર્મ આપણે કરી શકીએ આવતા જન્મ માટે, અને ગયા જન્મના કર્મ આપણે અત્યારે ભોગવી રહ્યા છે, પણ તે છતાં આપણને વારંવાર એ અનુભૂતિ ભગવાન કરાવે જ છે કે તને તારા જ કર્મનું ફળ મળી રહ્યું છે. જે આપો એ પાછું મળશે. શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે પરમાત્માનું શરણું હોય ને હૃદય પ્રેમરૂપી ભક્તિથી ભરેલું હોય તો આ સંસારના બધા સાત્વિક જીવો તમારા પ્રત્યે આકર્ષિત થશે. મનમાં કટુતા ભરેલી હોય, મનમાં ક્રોધ ભરેલો હોય તો તે વખતે બધા તમારાથી દૂર થશે. આ શાસ્ત્ર કહે છે, હું નથી કહેતી.
એટલે એ કટુતાને, એ ઈર્ષાને, રાગને, દ્વેષને છોડીને માત્ર ને માત્ર પરમાત્માની પ્રેમ સ્વરૂપીની ભક્તિને ધારણ કરો. કેમ ઘણીવાર તમે નથી કહેતા, આપસમાં જ કહો છો ને કે આ બેનને મળવા, અરે એ બેન તો જરા કડવા છે ને એટલે અમે થોડા બોલવામાં બહુ આવા, આમ કરવામાં બહુ આવા. તમે જ કહો છો ને, આપણે જ વાત કરીએ છીએ ને. અને અમુક વ્યક્તિને મળવા જવું હોય તો શું કહીએ, હા એમને મળીને આનંદ થશે, કંઈક સારી બે વાત થશે, આપણે જોઈએ છે. એટલે એનો અર્થ એ છે કે આપણે જે ધારણ કરીએ છીએ ને જે વસ્તુ આપીએ છીએ એ જ વસ્તુ આપણને પાછી મળે છે. આ કર્મનો પ્રભાવ છે. એટલે રાહુ, કેતુ ને બધા નડે ખરા, પણ માપમાં. એના આધારે જીવન નથી પૂરું કરવાનું, એના આધારે જીવન પૂરું થાય નહીં. તે સમયે રાહુ ને કેતુ બંને જીવતા રહે છે, એમને ગ્રહમાં સ્થાન આપે છે ને એ લીલા પૂરી કર્યા બાદ ભગવાન શ્રી હરિને થયું કે લાવો જરા ભગવાન શિવ સાથે થોડી મશ્કરી કરીએ, થોડી મજાક કરીએ. મનમાં એવો વિચાર કરીને કૈલાસ પર મહાદેવ બિરાજમાન છે ને સામેથી ભગવાન શ્રી હરિ મોહિની અવતારે સુંદર લાલ રંગની સાડી પહેરેલા, વાળ ખુલ્લા અને વાળમાં મોગરાની સુંદર વેણી છે, કાનમાં કુંડળ, મુખ પર સુંદર સ્મિત ધારણ કરેલા સામેથી આવી રહ્યા છે ચાલતા. અને એમને આવતા જોઈને આમ તો શિવ કોઈના પ્રત્યે મોહિત ના થાય, પણ નારાયણ તો ઈષ્ટ છે એમના, પ્રેમી છે એમના, અને પ્રેમી હોવાના કારણે, પ્રેમ હોવાના કારણે પ્રભુ મોહિત થઈ ગયા. અને જેવા મોહિત થયા એવું પ્રભુનું વીર્ય સ્ખલિત થયું ને વીર્ય પૃથ્વી પર પડ્યું, જેને વાયુદેવે સાચવીને રાખ્યું. અને સમયાંતરે ત્રેતામાં જ્યારે ભગવાન રામનો અવતાર થયો એ પહેલા પ્રભુએ વિચાર કર્યો કે પ્રભુની લીલામાં હું પણ જો જોડાઉં તો કેવો આનંદ આવે. કઈ રીતે જોડાવ? કેસરી નામના વાનર અને એમની પત્ની અંજના ભગવાન મહાદેવના પરમ ભક્ત છે બંને, અને કાન દ્વારા મહાદેવનું એ વીર્ય જેની સ્થાપના વાયુદેવ કરે છે, જેથી એ વાયુપુત્ર પણ કહેવાયા. મહાદેવ અંશ અને કેસરી નંદન અંજની પુત્ર પણ કહેવાયા. માતા અંજનીએ ગર્ભ ધારણ કર્યો અને સમયાંતરે જેવા 9 માસ પૂરા થયા ભગવાન મહાદેવનો આ સુંદર અવતાર થયો. મહારાણી અંજના અને મહારાજ કેસરીના આંગણમાં દિવ્ય પુત્રનો જન્મ થયો. જો દાયકુ ફલચારી બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपि सतिहु लोक उजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ ब्रज और ध्वजा विराजे कांधे मूज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिय दिखावा विकट रूप धरि लंक जलावा प्रेम रूप धरि असुर सहारे राय सजीवन नाम सवार लाए
रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्र बदन